વર્ષે મારે વાવેતર હતું ને પોણા 2 ખાંડી જેવું ઉતર્યું વીઘે પોણા 2 ખાંડી જેવું થયું હતું અને આ અંદાજિત કેવું થશે? હા એવું લાગે છે કે 2.5 ખાંડી જેવું થઈ જાય. બરોબર છે, એટલે 50 મણની આજુબાજુ તો ફાઇનલ થશે. બરોબર છે, આપણે 3 ખાંડી નથી ગણવો, પણ 50 મણ થાય તો તમારે ઓલા કરતા તો ફાયદો રહેશે ને. શું શું ફરક રહ્યો છે આમ જોવામાં? પહેલા નંબરમાં તો એ કે આપણે ઢળતા નથી પાણી, ઢળવાનો એક પ્રશ્ન નથી. બરોબર છે, અને બેનિફિટ તો એક અને બાજુમાં આપણે બાજુમાં ઘેરો રહ્યો એમાં ઢળાઈ ગયા. બરોબર, અને આગળ જે બીજો આપણે ઘેરો હતો તેમાં પણ ઢળવાનો પ્રશ્ન રહ્યો હતો. તમારે આમાં કેટલા સ્ટેમ્પ સુધી પીડ્યા છે તો આપણે ખેડૂતોને લાઈવમાં ગણાવી દીધું તમને. જો આપણે 1 2 3 4 5 6 7 8 9 ને 10, એટલે 9 10 એટલે 7 થી લઈને 10 સુધી આપણે જો આપણે 10 ગણા એટલે બધામાં 10 પણ ના હોય આપણે, પણ જનરલ આપણે શું છે કે આપણે 7 હોય, નાની હોય ડુંડીઓમાં 7 હોય અને 10 હોય. જો 10 હોય ને તો તમારે આમાં એકમાં 5 દાણા બંધાવવાની કેપેસિટી છે. તો આપણે 4 પકડી લે તો 10 ચોક 40 એક સાઈડ ને 40 સામેની સાઈડ 80 દાણા થતા હોય છે. એટલે જનરલ બધી ડુંડીમાં 80 પણ ન થાય, આપણે 50 થી લઈને 80 થતા હોય.